તહેરાનમાં અનેક ઘાતક હુમલાઓ કરવાનો દાવો છે। આઈડીએફે ટ્વીટ કરીને આની જાણકારી આપી છે। જે આ ઈરાનમાં એક પછી એક જે બ્લાસ્ટ થઈ રહ્યા છે, બાસીઝ અને ઇન્ટરનલ સિક્યુરિટી કમાન્ડ સેન્ટર પર હુમલાની ખબર છે। તહેરાનના અનેક વિસ્તારોમાં હુમલા કરવાની જાણકારી છે। ઈરાન અને ઇઝરાયલ વચ્ચે યુદ્ધની સ્થિતિ વધુ ઘાતક બની રહી છે। પાંચમો દિવસ સતત આગળ વધી રહ્યું છે અને એક પછી એક શહેરો તબાહ થઈ રહ્યા છે। ઈરાન નતમસ્તક થવા તૈયાર નથી, કોઈ વાતચીત નથી થઈ રહી। આ સ્થિતિની વચ્ચે અમેરિકા ઇઝરાયલ સતત પ્રહાર કરી રહ્યું છે ઈરાન પર અને એક પછી એક આજે પાંચમો દિવસ છે। તહેરાનના અનેક વિસ્તારોમાં હુમલાની હાલમાં જાણકારી સામે આવી રહી છે। યુદ્ધનો આ પાંચમો દિવસ છે। બ્રાસીઝ અને આઈડીએફે આ ટ્વીટ કરીને જાણકારી આપી છે। તહેરાનના અનેક જગ્યાઓ પર ઘાતક હુમલાઓનો દાવો છે। હાલમાં જે જાણકારી છે એમાં બાસીઝ અને ઇન્ટરનલ સિક્યુરિટી કમાન્ડ સેન્ટર પર હુમલાઓની ખબર છે। તહેરાનના અનેક વિસ્તારોમાં હુમલા કરવાની જાણકારી છે। ઈરાન ઇઝરાયલ વચ્ચે યુદ્ધની સ્થિતિ હવે વધુ ઘાતક બની રહી છે। આઈડીએફે આની જાણકારી પણ આપી છે। એક પછી અમેરિકા કહી રહ્યું છે કે અમે ઈરાનનો ખાત્મો કરી નાખીશું। આ સ્થિતિની વચ્ચે આજે વધુ ઘાતક હુમલાઓ